હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં, અને આપણે જવાનું છે જાનમાં. મારા દાદાના છોકરાની જાન ગઈ છે, તો આપણે જે તો અત્યારે મોડા મોડા જાગ્યા, નક્ષભાઈને તૈયાર કર્યા, અને આરતી જે તૈયાર થાય છે. એટલે એ શું કરે છે તું? એ તૈયાર થાય છે, નક્ષભાઈ તૈયાર થઈ ગયા છે, અને આપણે તૈયાર થઈ ગયા છીએ નાહી ધોઈને. તો આપણે જવાનું છે જાનમાં. હું કરે છે અમારે નક્ષભાઈ? હા ભાઈ, બધા વી ગયા છે જાનમાં. મારા ભાઈ ની વી ગયા છે, અમારી વાડીએથી તો બધા વી ગયા છે. અમે ખાલી બે જ બાકી છે જવાનું. આગું નથી જવાનું, એટલે થોડાક મોડા મોડા જાય તો હાલે. શું બેટા? એ ક્યારનો અમારા નક્ષભાઈ તૈયાર થઈને બેસી ગયા છે. મારું હેલો મિત્રો, તો ફાઇનલી આપણે જાનમાં જઈ આવ્યા છીએ, અને આપણે બી આવ્યા છીએ સોમનાથ. વચમાં આવે એટલે કીધું હાલો ને જઈ આવી. કા વચમાં આવે? હા, કારણ કે મારું હાહર્યું તે આ બાજુ, એટલે વચમાં જ આવે. એટલે આવી એટલે અમે સોમનાથ તો આવી જ તે દર્શન કરવી અને આડોળા બગીચામાં રખડવી. તો આપણે હવે ત્યારે આ બાજુ વી આવ્યા છીએ. કંઈક શહીદ સ્મારક કંઈક જેવું છે. ઇતિહાસ હશે કા? રાજા સાહેબ ના શહીદ થઈ ગયેલા લગભગ છે.
ને આ બાજુ બગીચા છે. આવું જ નતું પણ પછી જાવું હાક ના કરતા કા કારણ કે વચમાં આવે એટલે એમ થાય કે હાલો સાઈન તો આપણે ન આવી. સાઈન ન આવવાનું હોય. બગીચો મસ્ત છે જો આ મંદિર ને એવું છે. આ ઓલું ભોળાનાથ નું મંદિર છે ને આવેલું બરફમાં કેવું કેદારનાથ. આ બદ્રીનાથ લગભગ છે. મોટા મંદિર હોય ને એના ત્યારે હતા. હા આવવાનું જ હોય એટલે જો નક્ષભાઈ તે જો દીકો વાગી જશે. મજા આવે છે ને? હે મજા આવે છે ને? દાંત કાઢે છે. હું કઈ લીધે લગા ઉપાધિ કઈ છે નહીં. બસ મેક જતો દીકો અમાર ઉભો હતો મીણસ રેવા આવે. નક્ષભાઈ ફોટો પાડ લો. પાડ લીધો. દીકો આઈ પર જો તો એ આઈ જો બેટા. બસ પડી ગયો. તું તો વ્લોગ ઓલો થઈ જાય. રેવા દે. આડો પાડ લીધો સારી છે. હાલો આપણે સીધા અહીં પર આવ્યા હતા. આપણે દર્શન કરવા જવાનું છે. હાલો દર્શન કરવાના બાકી હતા. અમે સીધા આ બાજુ આવ્યા હતા. આપણે અહીં કરીએ દર્શન કરવા જાય બધા. આવી રીતના બગીચા ને એવું છે બધું. આ બાજુ મંદિર ને એવું બગીચામાં બનાવ્યું છે. ઘણી ફેલ આવી એટલે ક્યારેક એમ કે ફોટા પાડવાની ના પાડે એટલે અમે છાને મને પાડી લેવી. આ સાઈડ બધી રૂમો છે. આ બાજુ રૂમો છે. ભોળાનાથ નું મંદિર છે આ બાજુ. જો અમારા બેહી ગયા છે તો સિંહ પાસે. બીક નથી લાગતી નક્ષભાઈ? બીક નથી લાગતી તમને સિંહ પાસે? નક્ષભાઈ ની બેહી ગયા સિંહ પાસે. આપણે દર્શન કરી લીધા છે ભોળાનાથના.